विक्रम ठाकुर तुम आगे बढ़ो, हमारे साथ है। विक्रम ठाकुर तुम आगे बढ़ो। સુપરસ્ટાર ગણાતા વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે પાલનપુરમાં ઠાકોર સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપ્યાના દાવા સાથે વિક્રમ ઠાકોરે નારાજગી ઠાલવી। ત્યારબાદથી ઠાકોર સમાજ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર વિરોધ પ્રદર્શન યોજ્યું। આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે કલાકારની કોઈ નાત જાત નથી હોતી। આ કોઈ વ્યક્તિ વિશેષ કે જાતિ વિશેષનો કાર્યક્રમ નહોતો। કલાકારની કોઈ જાત હોતી નથી, એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું। આમાં વ્યક્તિ વિશેષ અથવા તો કોઈ જાતિ વિશેષ આ કાર્યક્રમ નહોતો। આ કલાકારોને અહીંયા બોલાવી એમની ઘણા સમયથી જે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી એ બધાને બોલાવ્યા। આ તરફ વાવના ભાજપ ધારાસભ્ય અને ઠાકોર આગેવાન સ્વરૂપજી ઠાકોરે દાવો કર્યો છે કે આગામી સમયમાં એમને પણ આમંત્રણ આપવામાં આવશે। આમાં જો કોઈ કલાકારોને કોઈને ના બોલાવે એવું ન હોય, પણ જેને સૂચના મળે એ લોકો ત્યાં આવ્યા અને વિધાનસભા ચાલુ સત્ર હતું એટલે ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ એમના માન સન્માન માટે એનું સન્માન કર્યું હતું। બસ એમાં કોઈ બીજો ઇસ્યુ કાંઈ નથી। લોકોને જે વાતો કરવી કરે, દરેક કલાકાર અહીંયા સન્માન હોય, દરેક કલાકારનું સન્માન હોતું હોય છે એટલે એ રીતે બધાનું સન્માન હચવાય એ રીતે કામ કર્યું। કોઈ કારણ જ નથી। દરેક કલાકારો સમાન હોય, કોઈ કલાકારોની જ્ઞાતિ હોતી નથી અને દરેક કલાકારો સમાન હોય છે। મેં કઈ જ્ઞાનીબેનનું કોઈ ભાષણ કે જાણ્યું નથી, જેને જે કેવું કહી શકે, પણ પાર્ટી અને અમારી સરકારને કોઈ કલાકારનું કોઈ અપમાન થાય એવું કોઈ ઇસ્યુ કશું છે નહીં।